હાલો મિત્રો, જય માતાજી, જય ઠાકોર સમાજ, જય ક્ષત્રિય સમાજ, જય બધા સમાજની। તો મિત્રો, તમે 4-5 દિવસ પહેલાં એક કોઈ ભાઈનો વિડીયો જોયો હશે, જે વિક્રમ ઠાકોર ભાઈને કલાકાર માનવા તૈયાર નહોતા અને જેમ આવે એમ બોલતા હતા। તો મિત્રો, અને એ ભાઈએ એના ઇન્સ્ટાગ્રામના ફોલોવર વધારવા માટે આવા વિડીયો બનાવેલા અને 2 જ દિવસમાં એ ભાઈ ઘૂંટણી આવી ગયા છે અને એને વિક્રમભાઈની માફી પણ માગી લીધી છે। તો ખાસ કરીને આપણી જોડે તમે બન્યા રહેજો। આપણે એ ભાઈનો પહેલાં એને વિક્રમભાઈને શું કીધું અને કેવું વિક્રમભાઈનું અપમાન કર્યું એ વિડીયો પણ બતાવું અને પછી એને હાલમાં હજી વિક્રમભાઈ ઠાકોરની માફી માગી છે। વિડીયો પર હિટ ને બ્લોકબસ્ટર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે। પણ મારે એમ કહેવું છે કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા। આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા, એ લોકોને અભિમાન નહીં હતું આટલું। એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડવાળાએ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને। અરે ભાઈ, મારી સામે આવ્યું હોય ને તો એક કાનમાં થપ્પડ મારું ને એને ઈટો હુવડાવી દે। એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે વિશુમ વિશુમ, ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કંઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને, એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે। આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું, એટલે આને મોકો મળી ગયો। ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને, કોઈને બદનામ કરીને ખોટો વિવાદ ઊભો કરીને લોકોમાં જાતિવાદ ઊભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાનો। આ કે 26 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, કોઈ માયકાલાલની તાકાત નથી કે તમે કંઈ ઉખેડી લેવાના। મિત્રો, તમે વિડીયો જોયો કે એને વિક્રમભાઈનું પહેલાં તો કેવું અપમાન કર્યું છે, જેમ આવે એમ વિક્રમભાઈને બોલ્યું, વિક્રમભાઈને કલાકાર માનવા પણ તૈયાર નહોતો, હદ બાર વિક્રમભાઈ ઠાકોર વિશે વાત કરી। અને હવે તમને એ વિડીયો બનાવું કે જે 2 જ દિવસમાં ભાઈ ઘૂંટણી આવી ગયા અને વિક્રમભાઈ ઠાકોરની માફી માગી છે અને કહે છે કે ભાઈ હું આવો વિડીયો હવે નહીં બનાવું, એ માટે હું વિક્રમ ઠાકોરની માફી માગું છું અને મારા પર આશીર્વાદ વર્તાવતા રહેજો। તો એ ભાઈને કહેવાનું ભાઈ તારા ઉપર આશીર્વાદ નહીં, તારા ઉપર તો લાઠી વરસવાની હતી, સારું કહ્યું તું વહેલો જાગી ગયો અને વિક્રમભાઈ ઠાકોરની માફી તે માગી લીધી। તો ચાલો મિત્રો, હવે તમને એ વિડીયો બતાવું જેને વિક્રમભાઈ ઠાકોરની માફી માગતો વિડીયો। પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના, એ બધા ઘણા નારાજ છે। કોમેન્ટમાં એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે, એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી થયું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું, તમે પણ આશીર્વાદ વરસાવતા રહેજો। મિત્રો જોઈએ ને, એ ભાઈ બસ 2 જ દિવસે આવી ગયા ઘૂંટણિયા અને વિક્રમભાઈ ઠાકોરની માફી માગી લીધી અને એ ભાઈ માટે ખૂબ જ સારું હતું। જો માફી ન માગી હોત તો એ ભાઈનું શું થાત એ તો તમને બધાને ખબર જ છે। તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।